મારા પોતાના અનુભવ ઉપરથી હું તમને આ વાત કહી રહ્યો છું કે ઘણી વખત જીવનમાં એવો સમય આવે કે કંઈક સારું થવાનું હોય ને તો સમય લાગે, અને એટલો બધો સમય લાગે કે ભગવાન પાસે આપણને ફરિયાદ થાય કે ભગવાન મારે કેટલો સમય સુધી સહન કરવાનું, ક્યાં સુધી સહન કરવાનું છે, કેટલો સમય હું તમને બસ ફરિયાદ જ કરતો રહીશ. હવે તો એ મુમેન્ટ આપો, હવે તો એ પળ આપો મને કે જેને હું જીવી શકું, જેમાં મને ખુશીઓ મળે. પણ એક વાત યાદ રાખો કે ભગવાન તમને રાહ જોવડાવે અને તમે થાકી જાઓ તો એમાં પણ ભગવાનની ઈચ્છા હોય છે, કંઈક કારણ હોય છે. પેલું કહે છે ને કે વાર લાગી તો એમાં પણ ભગવાનની ઈચ્છા છે, અને જલ્દી થયું તો એમાં પણ ભગવાનની ઈચ્છા છે. પછી એ કોઈ પણ કામ હોય તો ક્યારેક જીવનમાં એવું થતું હોય છે કે અમુક કામ જેમાં આપણને એવી ઈચ્છા હોય કે આ જલ્દી થાય તો એ કામ થવામાં સમય લાગે, અને આપણને એમ થાય કે યાર કેમ આટલો બધો સમય લાગી રહ્યો છે, પણ એમાં પણ ભગવાનની કંઈક ઈચ્છા છે. સમજો, સમય લાગે છે તો એ લાગશે, અને એટલો બધો લાગશે કે તમે થાકી જશો, પણ પછી છેલ્લે જે કાંઈ થશે ને એ બહુ સારું થશે, કારણ કે આપણું ભવિષ્ય આપણે નથી જોયું હતું, ભગવાને જોયું હોય છે. અને એટલા માટે એ આપણા માટે જે પ્લાનિંગ કરે છે એ બેસ્ટ કરે છે. એમના પર ભરોસો રાખો યાર. હરે કૃષ્ણ.